નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાતનું સૌથી ઝડપથી વેધર અપડેટ અને ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો માહોલ જામ્યો. અનેક વિસ્તારોમાં કાળા વાદળો છવાઈ રહ્યા છે અને ગાજવીર સાથે વરસાદની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે અને બહાર નીકળતા પહેલા હવામાનની સ્થિતિ જરૂર તપાસો. હવે વાત કરીએ જિલ્લાવાર સ્થિતિ. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં સારો વરસાદના ઝાપટા પડી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાઓમાં ગાજવીર સાથે વરસાદ શક્યતા. કેટલાક વિસ્તારોમાં વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડી શકે છે અને અમદાવાદ શહેરના આસપાસ વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે છે અને સાંજ અથવા રાત્રે વરસાદના ઝાપટા પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, જેમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છમાં ભુજ, માંડવી, નખત્રાણા અને આસપાસના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે. ખેડૂત મિત્રો, આ ખાસ સૂચનાઓ: ખેતરમાં કામ કરતી વખતે ગાજવીજ શરૂ થાય તો સતત સુરક્ષિત રહો અને ખુલ્લા મેદાનોમાં અથવા ખેડૂતો ઝાડ નીચે ઊભા ન રહો. વાહન ચલાવતી વખતે ભારે વરસાદ દરમિયાન ધીમે વાહન ચલાવો અને પાણી ભરાયેલા રસ્તાઓમાં પ્રવેશ પહેલાં સાવચેતી રાખો. જરૂર ન હોય તો મુસાફરી ટાળો. હાલના અનુમાન મુજબ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગાજવીર સાથે વરસાદની સ્થિતિ પથરાઈ રહી છે અને આ હવામાન વિભાગની નવી સૂચનાઓ નજર રાખો. આવી તાજી ગુજરાત વેધર અપડેટ માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગુજરાત.